બહાર આવો. સોરી, હું તમારી સામે ખોટું બોલીને એટલે સોરી કહેવા આવી છું. નો પ્રોબ્લેમ. પણ આ તારું પહેલી અને છેલ્લી વારનું ખોટું છે એવું માની લઉં છું. એમાં એવું થયું ને, તમે અચાનક પોલીસ યુનિફોર્મમાં સામે આવી ગયા ને તો બહુ જ ગભરાઈ ગઈ હતી કે તમે કોઈ એક્શન લેશો તો અને ફાઇન વાઇન ભરવાનું કહેશો તો. એ મારી મહેનતના રૂપિયા હતા ને, એ જતા રહ્યા હોત તો અને મને સજા કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હોત તો. અને જે લોકો મારી દીદીને જોવા આવવાના હતા એટલે તમે જ આવવાના હતા, પણ મને તો પછીથી ખબર પડી ને. પણ કેવું કહેવાય નહીં કે તમે મારી દીદીને જોવા આવવાના હતા પણ પહેલા મને જ ભટકાઈ ગયા. એટલે દીદી પહેલા તમે મને જ મળ્યા. સોરી. પણ આ જ કારણથી મને પહેલા કીધું તો કદાચ જવા પણ દે. એ જ તો, કદાચ જવા દે. હા, એટલે જવા જ દેતા મને. તમે સાચું કહો છો, પણ હું સાચું કહું છું. તમે મને ફરી એ જ જગ્યાએ મળો, હું નો એન્ટ્રી માંગુ છું. તમે મને રોકો પણ હું ફરીથી ખોટું નહીં બોલું, ખાલી સાચું બોલું. એકદમ સાચું, બધું સાચું. પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને. પણ મમ્મી ના સમ હું 100% સાચું બોલીશ. ના ના, 1000% સાચું બોલીશ, ખાલી સાચું. તો કરી દીધી? શું? માફ કરી કે નહીં એમ પૂછું છું. માફ? અઘરું તો છે. કરીશ, પણ એક શરત. કેવી શરત? પેલો તું મોઢાથી અવાજ કરે છે ને એ મને શીખવાડીશ ને તો માફ કરીશ. ઠીક છે, પણ હું તો બહુ બધા અવાજો કરું છું. તમારે કયો અવાજ શીખવો છે? નહીં, તું પેલું મોઢાથી જે ટક કરીને અવાજ કરે છે ને એની વાત કરું. અચ્છા, એ શીખવું છે? હા, યસ. આ સોરી, ફરીથી આવું નહીં થાય. ઇટ્સ ઓકે. પણ નેક્સ્ટ ટાઈમ આવું એટલે બીજું કંઈ શીખું કે ના શીખું, આ ટોક અવાજ જરૂર શીખીશ. સોરી. હા, બાય. ગોપી, આટલા બધા દાંત છે ના કાઢી રહી? તારો ચસકી ગયું કે શું? ચસકી જ ગયું છે એનું. આ જો, મારે જોકર આવી. આવે નહીં, તું બની જ ગઈ છે જોકર. કેસર, તારા બીજા નંબરના જીજાજી એકદમ ડેશિંગ છે નહીં? ગોપી, બહુ વાયડા વેડા ના કરીશ હો. એમ તને ખબર છે કેસર, આપણા ગામના લોકો છે ને હવે એવું નહીં બોલે, એ તારો પોપટ થઈ ગયો. હવે એમ કહેશે, એ તારી કેસર થઈ ગઈ. કેસર, કેવું થયું નહીં? જે સાડીને ઘરવાળી બનવું હતું એ સાડી આધી ઘરવાળી બનીને રહી ગઈ. જો ગોપી, એક તો પહેલાથી જ મારું મગજ ફરેલું છે. વધારે ફેરવીશ ને તો ફેંટ મારીને આ 32 તોડીને તારા હાથમાં આપી દઈશ. અચ્છા કેસર, તારે તો મને થેન્ક યુ કહેવું જોઈએ. તારા જીજાજી વાળા પ્રકરણનો મેસેજ આપણા ગ્રુપમાં નથી મોકલ્યો ને એટલે. હા હા હા. અને હજી તું ઈચ્છતી હોય ને કે હું આ વાત છુપાવીને રાખું તો હું કહું ને એમ જ કરવાનું. આપણી સામે નવીને જ રહેવાનું અને અમે કહીએ ને ત્યારે પાર્ટી આપી દેવાની. ચલ અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મારી સામે મણીબેન બનીને જ રહેવાનું. અદબમાં વાત કરવાની. શું? રિસ્પેક્ટ. સમજી ગઈ ને? આ જો, મારી બાજી થઈ ગઈ. હે? કેવી રીતે? પલ્લીનો સત્તો દબાઈને બેઠી હતી, મને આપ્યો હતો, મારી બની જાત ને.
ગોપી, તારી બાજી ના થાય ને એટલા માટે જ આ પત્તું દાબ્યું હતું. અને ગોપી, આપણી ગેમ કાયમ જીતવા માટે નહીં, પણ સામેવાળાના જીતવાના રસ્તા બંધ કરવા માટે પણ રમવાની હોય. એટલે આપણે સરળતાથી જીતી શકીએ. સમજી? અચ્છા, એટલે તું દર વખતે મારા ભોળપણનો ફાયદો ઉઠાવીને જીતતી હતી ને? ઓહો, ભોળી અને તું ટાચું જોયું છે તારું અરીસામાં? અને એમ પણ ગોપી, ये खेल हाथ और दिमाग दोनों का है और तेरे में तो दोनों की कमी है. दिमाग चलता नहीं और हाथ हिलते नहीं. હાથ હિલતા હે, દિખાઉં? હાથ છોડ તો બતાઉં. છોડ છોડ. લે માર હવે માર. ઊભી રે, ફોન વાગે મારો. છોકરી ને એના પપ્પા મને શાંતિથી જીવવા નહીં દે. ઓ ડફોળ, ક્યાં બેઠી છે તું? દડું દળાવા ગઈ કે ઘંટી સાફ કરવા બેસી ગઈ? અરે ક્યારની ગઈ છે, તને કઈ ભાનબાન છે કે નહીં કેસુડી? મોટી પેટથી છે એટલે એને તો કામ દેવાય નહીં. ત્યારે વચલીના પોતાના લગન છે અને તું ભૂલકણી. ગાંડી માથે બેડા જેવું કામ છે તારું. છોકરી કેમ પજવે છે મને, કેમ પજવે છે? યાદ રાખજે, તારી ઉપર મારો બધો આધાર છે, પણ હવે તારું વર્તન જોઈને મને થાય છે કે મારી એક થાંભલે ઉભેલી દ્વારકા પડી જવાની છે. ના ના મમ્મી, એમ થોડી હું દ્વારકાને પડવા દઈશ. હું હમણાં જાઉં છું. શું આવી સમજ? ઘરમાં લગન લીધા છે એટલે એકલી તારી માએ ગધેડી પકડી છે? તમારે કોઈ મદદ નહીં કરવાની? ના મમ્મી, એવું નહીં. એમાં થયું એવું કે ઘંટીનો પટ્ટો બગડી ગયો હતો એટલે હું થોડો ટાઈમ પાસ કરવા ગોપીને ઘરે આવી, પણ આ ડફોળે મને અહીંયા જ રોકી લીધી. મમ્મી, હું બસ નીકળું જ છું. અરે મમ્મી, હું બસ 5 જ સેકન્ડમાં પહોંચી આવું જ છું. સર, તું ફોન તો મૂકું, નીકળું જ છું. શું કરવું આ છોકરીનું મારે? જ્યાં જાય છે ત્યાં ટાઈમ પાસ કરવા બેસી જાય છે. મગજનું દહીં છે આવ્યા. કેસર, ઊભી રહે. હવે શું છે તારે પાછું? આ તારું પર્સ અને ચિઠ્ઠી. હા, લટકાવ તો. આપણા પહેલા મોટા ઓર્ડરની ચિઠ્ઠી છે, એટલે સરસ ફાઇલ બનાવજે ને એમાં જ મૂકજે. સારું, ચાલ બાય. અને સાંભળ, જીજાજીના વિચારોમાં ક્યાંય ચિઠ્ઠી પાડી ના દેતી, હા? ગોપી, તને તો પછી જોઈ લઈશ. એક નંબરની ડફોડ. મમ્મી, મમ્મી આલે તક્યા. અનુ તને કઈ ભાનબાન છે કે નહીં બેટા? બે જીવ સોથી આવું વજન વાળું કામ નહીં કરવાનું. તું રહેવા દે, હું કરું છું. ઘરમાં કામ કર. પણ બેવ મળીને કરશું ને તો ઝડપથી પચશે. એકવાર કીધું તો સમજાતું નથી. જા ને ઘરનું કામ કર બેટા. ઓ મમ્મી, આ શું કરી રહ્યા છો? ત્રિલોકભાઈને ત્યાં મૂકવા જાઉં છું. એમ? ચા પીવી છે? અનેરી, દિવ્યકુમાર માટે ચા મૂક ને. હા. મારે ચા નથી પીવી. તમે એક કામ કરો, આ બધું ત્રિલોકભાઈને ત્યાં મૂકી આવો. અમે બંને જઈએ છીએ ઘરે. લગન સુધી રોકાતા જ નથી અમે. કા શું કા? અમે અહીંયા લગનના કામ માટે આવ્યા છીએ ને, કે મોજ મસ્તી કરવા? હવે આ બધા કામ તમે કરી રહ્યા છો તો પછી અમારી શું જરૂર? કે પછી તમે દેખાડવા માંગો છો કે હું કઈ જ કામ કરતો નથી? ના ના, એવું કંઈ નથી, પણ જમાઈની પાસે આવું બધું કામ સારું ના લાગે. જમાઈ નહીં, દીકરો કહો મને. મમ્મી, 8 વર્ષ થયા અમારા લગ્ન. હવે તો દીકરો માનો. શું તમે પણ? નહીં, કોઈએ હાથ લગાડવાની જરૂર નથી. આ બધું હું કરી લઈશ. તમે ઘરના કામ પતાવો. મમ્મી, આ ગાડલા ક્યાં મૂકવાના છે? ત્રિલોકભાઈને ત્યાં. સારું. એ આ શું કરી રહી છે તું? હું પણ તમને થોડી મદદ કરું ને. મારે તને બધું હવે અલગથી કહેવાનું? જા આરામ કર. બહુ મોટી જોઈએ મદદવાળી. હું બધું કરી લઉં છું, તમે લોકો ઘરના કામ પતાવો. બરાબર? સંભાળીને જોજો, પડો નહીં. બહુ ભલા માણસ છે. હા હા, એ તો છે જ. એ માનસી, આગ લાગે તારા ફોન. કાયમ ફોન પર ચોટેલી ને ચોટેલી હોય છે. કોઈક દિવસ આ ફોન ગરમ થઈને ફૂટશે ને તો તું બેરી થઈ જવાની છે. અમે આ બધું કોના માટે કરીએ છીએ દીકરા? તારા માટે ને. તો કોઈક દિવસ મા સાથે થોડી વાતો કરે તો માને સારું લાગે. હવે તો મારી દીકરી કાયમ માટે સાસરે જતી રહેવાની. માનું, પણ એમાં રડે છે કેમ? હવે માએ દીકરીને કંઈ બોલવાનુંય નહીં. હું તો એટલી બધી ખુશ છું
કે મારો આનંદ ક્યાંય માતો નથી. કેવું મોટું મહેલ જેવું ઘર, કેવો સરસ છોકરો, ને નજર લાગી જાય એવું સાસરું મળ્યું છે મારી દીકરીને. આટલી ખુશીની વાતમાં રડવાનું થોડું હોય? મમ્મી, આપણાથી એ દૂર જઈ રહી છે ને એટલે એને આપણી ચિંતા થતી હશે. સાવ ગાંડી છે મારી દીકરી. 7 સમુદ્ર પાર ભણવા ગઈ ત્યારે ના રડી, પણ હવે 17 કિલોમીટર દૂર સાસરું છે ત્યાં રડવા બેઠી છે. પણ ફોરેન તો 1 વર્ષ માટે જ ગઈ હતી ને, સાસરે તો કાયમ જવાનું થશે. કદાચ એટલે રડતી હશે. આવી મહારાણી ગામ ગોલીને આવતું. અરે સાચો, આ શું પથારો કર્યો છે? પથારો નથી કર્યો, આ તો છે ને મહેમાનોની રહેવાની વ્યવસ્થા છે ને આપણા ત્રિલોક કાકાના ત્યાં કરી છે. એટલે બધું કાઢીને મૂક્યું છે, બોલી મોટી. ક્યારના દિવ્યકુમાર એકલા એકલા કામ કરે છે. આમ જમાઈ કામ કરે સારું કહેવાય? તારા જમાઈને ના શોભે પણ મારા જીજુને શોભે. કેમ દીદી? તારી જીભમાં હાડકું છે કે નહીં છોકરી? નથી. ઊભી રહે તું, ઊભી રહે. દીદી, દીદી! કેસુડી, મમ્મી 2 જ મિનિટ, મને ખાલી 2 જ મિનિટ આપને, હું ફટાફટ બધા કામ પતાવી દઈશ. તારું કઈ સાંભળવાની નથી. ઝટ મારી હારે આવ ને જે કામ કહું છું ને કરવા માંડ, નહીંતર આજે તારો રોટલો ઘડી નાખું છું. મમ્મી પણ સાંભળ તો ખરી, ઊભી તો રહે. તારું બધું સાંભળું. એ ડ્રાઈવર સાંભળ, કાન ખોલીને સાંભળ. હા, હવે પછીના 4 દિવસ સવારના 4 કલાક અને રાતના 4 કલાક ગાડી પાસે ખાલી ઊભા રહેવાનું. અને આવતા જતા લોકોને શું કહેવાનું? ये गाड़ी विक्रम सिंह जी की है और मैं विक्रम सिंह जी का ड्राइवर हूँ. શાબાશ. પણ ખાલી ગાડીના દરવાજા પાસે ઊભા રહેવાનું. હા, ભૂલથી એ ગાડી ચાલુ કરવાની નહીં. સમજાયું? ગબ ગબ ગબ. આ 4 દિવસમાં અચાનક ક્યાંક જતા રહેવાનું, ગાયબ થઈ જવાનું. ખબર છે કેમ? જેવા મહેમાન ગાડી જોશે ને એટલે કે છે અમારે અહીંયા જવું છે, અમારે ત્યાં જવું છે. નકામો પેટ્રોલ અને રૂપિયાનો બગાડ શું લેવાને કરવાનો? અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એનાથી એન્વાયરમેન્ટ ખરાબ થાય છે. એ આપણને બિલકુલ પસંદ નથી. હા, સમજાણું? સમજી ગયો. હા. પણ સાહેબ, એડવાન્સ થોડા આપ્યા હોત ને તો વધારે સમજાઈ જાત. અરે વાહ, તું તો સરસ ગુજરાતી બોલે છે. સાહેબ, હું ગુજરાતી જ છું. તો પહેલે બોલને કા ના. હા, લે એ ઉપર નહીં આવવાનું, ન્યા જ ઉભા રહેવાનું. હા 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 હા. સાહેબ, આ વખતે ચાર્જ થોડો વધારે થશે. કાં? અત્યાર સુધી ડ્રાઇવિંગ કરવાના રૂપિયા લેતો હતો, હવે એક્ટિંગ પણ કરવાની ને. અરે વાહ, સ્માર્ટ બોય. હાલ નીકળ. એક્ટિંગ ના રૂપિયા લેવા વાળો ના જોયો. પધારો. એકલા જ પધારો. તું ને ઉભો રે. દિલીપ, તું એકલો અંદર આવ. ચંપલ બહાર કાઢો. આ ઘરના ઉંમરે તમારે પગ મૂકવાની લાયકાત નથી. તમારા નસીબ સારા છે કે તમને ઘરનો ઉંમરો ઓળંગવા દઉં છું. મારી સાથે લેવડ દેવડ કરવાની લાયકાત નથી. અને એ મારા જ ઘરમાં બેસી ને મારા જ દીધેલા રૂપિયા ગણી રહ્યો છે. તો એટલો ફાલતુ માણસ લાગ્યા વિક્રમસિંહ કે એના પર શંકા કરી? મરી જઈશ, કોઈના રૂપિયા નહીં ડૂબાડું. હિસાબમાં ગડબડ છે. મારે જેટલા રૂપિયા લેવાના છે ને એના કરતા રૂપિયા વધારે છે.
જાણી જોઈને દીધા છે. જેમ તને દેવાના બાકી હતા, ગામના બીજા એક કૂતરા છે જે ભસી રહ્યા છે, એમને દેવાના બાકી છે. તારે એમને ભસતા બંધ કરાવવાના છે. એમ કહીને કે વિક્રમસિંહે મારા રૂપિયા દઈ દીધા છે, તમારા એ દઈ દેશે. એના માટે એક્સ્ટ્રા રૂપિયા આપ્યા છે. તમે ક્યારે નહીં સુધરો. જેમનો કોળિયો ખાધો હોય ને એમને જાકરો આપી શકાય, પણ જેણે રૂપિયા આપ્યા હોય ને એમને આવકારવા જ જોઈએ. હું સમજી ગયો. સમજાઈ ગયું ને? હાલ નીકળ અહીંથી. 1 મિનિટ. અરે એટલી હિંમત થઈ કે મારા જમાઈના ઘરે જઈને એની કાન ભમરણી કરી આવ્યો? જૂની કહેવત છે વિક્રમસિંહ, નાક દબાવો ને તો જ મોઢું ખુલે. જેમ તમારું ખુલ્યું. હા, અરે ખાનદાની માણસ સાથે વાત કરવાની તારી લાયકાત છે ખરી? એ છોડ. મેં જે કીધું ને એ ભૂલતો નહીં. ગામના લોકોને કહે છે કે જ્યાં સુધી મારી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી મારા ઘરના ઉંબરે આવવું નહીં, મારા ઘરે રૂપિયા માંગવા આવવાનું નહીં. એટલે તમે જ્યાં એક્સ્ટ્રા રૂપિયા મને આપ્યા છે એ ખોટું બોલવા માટે આપ્યા છે, એમ જ ને? હાલ નીકળ. દિલીપસિંહ, એક વાર મારી દીકરીના લગ્ન થઈ જવા દે, પછી જો હું તારા શું હાલ કરું છું. ખોટું નહીં બોલ. આ એસીબી હર્ષવર્ધનસિંહનો પંજો છે. એક પડશે ને તો બધું જ સાચું સાચું બોલવા લાગીશ પોપટની જેમ. તમને હિંસા કરવી ગમતી નથી, પણ જો સામેવાળો ના માને તો સમજી ગયો ને? સુધરી જજે. નેક્સ્ટ ટાઈમ આવીશ પોલીસ સ્ટેશનમાં, જઈ સીધો હોસ્પિટલમાં. અન્ડરસ્ટુડ? ચાલા થઈ જવા ને. જી સાહેબ. ચાલ ચાલ પોપટ. હા બા, જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, અમને તો એવું જણાવવામાં આવ્યું હતું કે તમારે આજે રજા છે. હા બા, પણ એક મહત્વનું કામ આવી ગયું છે એટલે જ આવ્યો છું. કોઈને વચન આપ્યું હોય એના કરતાં મહત્વનું કામ બીજું કોઈ નથી હોતું. કામને પોસ્ટપોન્ડ કરો. વિક્રમસિંહને ત્યાં જવાનું છે આપણે. વચન પાળવું જરૂરી છે. બા, તમે મારી રાહ ના જોતા. તમે લોકો પહોંચો, હું મારી રીતે આવી જઈશ. આપણે ત્યાં ચા પાણી કરવા નથી જઈ રહ્યા હર્ષવર્ધન. તમારા લગ્ન નક્કી થયા છે એટલે જઈ રહ્યા છે. તમે એ ઘરના જમાઈ થવાના છો અને જમાઈનું એક માન હોય છે અને એ માન જાળવવું રહ્યું. અમે પહેલા જઈએ ને તમે પછીથી આવો એવું નહીં હાલે. તમે ઘરે આવો, સારા કપડાં પહેરો, આપણે સહપરિવાર જવાનું છે. સમજાણું? સારું બા, હું આવું છું. જય સોમનાથ. જય સોમનાથ. હા, ટેબલ પર મૂકો. બધું આવી ગયું છે ને? હા, આવી ગયું. હિસાબ કરી દઉં ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના, કરી નાખો. હા. હા, લિસ્ટ પ્રમાણે તો બધું આવી ગયું છે. હલો. હા, લિસ્ટ પ્રમાણે તો બધો સામાન આવી ગયો છે. આ રેટ કેવા લગાડ્યા છે તમે? અરે અમે ખાનદાની માણસ એટલે બધામાં રેટ વધારીને લગાડવાના. અરે આવું થોડું ચાલે. આ બિલ 15,625 નું છે. જો હું 10,000 આપું છું. અરે ના ના, બરાબર જ છે. પછી શું કામ આપું? અરે 10,000 આ બધા સામાનના મળીને જ કહું છું. અરે કઈ નહીં, એ બધું નહીં ચાલે. 10,000 માં હિસાબ પતાવો. 10,000 પછી આપું છું. અરે આપું છું કહ્યું તો ખરા. હા. तुम्हारे साहब से बात हो गई है? अभी तुम निकलो. हाँ हाँ, सलाम सलाम. हाँ હાલો. ખાનદાની માણસને જોયા નથી કે તરત સલામ ઠોકવા લાગ્યા, જાણે હમણાં જ બક્ષિસ મળી જશે.
આ લોકોએ કેવો હોય છે નહીં? હું શું કહું છું, હા કયો. આ ત્રિલોકભાઈએ મહેમાનોને રહેવા માટે બંગલો આપ્યો, પણ રૂપિયાની કઈ વાત કરી? કેવા રૂપિયા ને શાના રૂપિયા? ઓલા ત્રિલોકે મારી સામે માત્ર નાક ઘસડવાનું બાકી રાખ્યું હતું. એ તો મને રિક્વેસ્ટ કરી રહ્યો હતો, વિક્રમસિંહ, તમારા જેવા ખાનદાની માણસની દીકરીના લગ્નમાં મારા જેવો માણસ જો મદદરૂપ થાય મારું તો જીવન સુધરી જાય. અરે એ માણસ બહુ કરગર્યો એટલે પછી આપણે એનો બંગલો ભાડે રાખી દીધો. બાકી એ ડોસલાને ત્યાં થૂંકવાય કોણ જાય? હું મારા મહેમાનોની વ્યવસ્થા તો ડાયરેક્ટ 5 સ્ટાર હોટલમાં જ કરવાનો હતો. આપણે તો લડી લઈએ, પછી જે થવાનું એ થાય. સારું, એ બધું જવા દો. સાંભળો, મહેમાન પહેલા આપણા ઘરે આવશે, પછી ઓલા ત્રિલોકના બંગલે જશે. એટલે આપણું ઘર એકદમ ટાપ ટીપ હોવું જોઈએ. જે વસ્તુ જ્યાં પડેલી છે ને ત્યાં જ હોવી જોઈએ. હા, ગમે ત્યાં વસ્તુ પડેલી. આ શું પડ્યું છે? આ શેની ચિઠ્ઠી? એ અહીંયા દેખાડ. ડેડી, આ મેં તો જોઈ જ લીધું છે. મારે માત્ર એટલું જ કન્ફર્મ કરવું છે, મેં જે જોયું છે એ જ છે. દેખાડ. એ જ છે.